હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વયધન પોથીનો પાઠ 2 મેઘો વર્ષતી. પાઠ 2ના સ્વયધન પોથીના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વયધન પોથીનો પાઠ 2 મેઘો વર્ષતી. પ્રશ્ન નંબર 1. શિક્ષક અથવા વાલી કાવ્યની 4 પંક્તિઓ બોલે તે સાંભળીને લખવાની છે. તમારે તમારા વિદ્યાર્થી મિત્ર, તમારા શિક્ષકશ્રી પાસેથી અથવા તમારા વાલી પાસેથી આ પંક્તિઓ બોલશે અને તમારે લખવાની છે. મેઘો વર્ષતી પ્રવહતિ નીરમ, તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ વૃષભમ હલમ અપી વહતિ, કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. અહીં ઉદાહરણ આપેલું છે. પાણી માટે નીરમ, એવી રીતે ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ લખવાના છે. 1. ખેડૂત તો કૃષકઃ, 2. પશુઓનો વાડો તો ગોષ્ઠમ, 3. અનાજ તો સસ્યમ, 4. બળદ તો વૃષભ, 5. પુષ્કળ તો પ્રકામમ. આવી રીતે લખી શકાય. પ્રશ્ન નંબર 3. આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદ શોધીને લખવાના છે. અહીં એક ગદ્યખંડ આપેલો છે, તે વાંચવાનો છે અને ઉદાહરણમાં આપ્યું છે એ મુજબ ક્રિયાપદ લખવાના છે. અહીં ઉદાહરણ આપેલું છે ગચ્છતિ. એવા બીજા ક્રિયાપદ થશે કરોતિ, ગાયતિ, નમતિ, પઠતિ, ખાદતિ, ક્રીડતિ, જપતિ, લિખતિ અને પશ્યતિ. આવી રીતે તમે ક્રિયાપદ શોધીને લખશો. પ્રશ્ન નંબર 4. વાક્યોને યોગ્ય રીતે જોડો. જેવી રીતે કે વરસાદ વરસે છે તો મેઘો વર્ષતી. 2. ખેડૂત સંતુષ્ટ થાય છે તો જોડીશું 4 સાથે કૃષકઃ તુષ્યતિ. 3. ખેતર ખેડે છે જેનું સંસ્કૃત થશે ક્ષેત્રમ કર્ષતિ. 4. વાડામાં જાય છે તો ગોષ્ઠમ ગચ્છતિ. બીજ વાવે છે તો બીજમ વપતિ. અનાજ ઉગે છે તો રોહતિ સસ્યમ. આવી રીતે તમે વાક્યોને જોડશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે કૃષકઃ બીજમ વપતિ. આવી રીતે બીજહનું બીજમ બનાવેલું છે, તેવી રીતે આપણે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય બનાવવાનું છે. 1. રમેશઃ મંદિરમ ગચ્છતિ. સુરેશઃ વૃક્ષમ પશ્યતિ. 3. તડાગે જલમ પ્રવહિતિ. 4. ભરતઃ વૃષભમ નયતિ. 5. ઉદ્યાને પુષ્પમ રોહતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદ છુપાયેલા છે, તે શોધીને તેના ફરતે ચોરસ કરવાનું છે. અહીં આપેલા ક્રિયાપદ કોષ્ટકમાં છે, તેના ફરતે ચોરસ કરીશું. અહીંયા વપતિ ફરતે ચોરસ કરેલું છે. પછી વર્ષતિ, પ્રવહતિ, તુષ્યતિ, નયતિ, ગચ્છતિ, કર્ષતિ, વપતિ, રોહતિ, ફલતિ, ભવતિ. આ રીતે તમે કોષ્ટકમાંથી ક્રિયાપદ શોધી તેના ફરતે ચોરસ કરશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ શોધો. ઉદાહરણ આપેલું છે મેષઃ કૃષકઃ તુષ્યતિ ગોષ્ઠમ. અલગ પડતો શબ્દ છે તુષ્યતિ. એવી રીતે અલગ પડતા શબ્દ ફરતે ચોરસ કરવાનું છે. 1. વૃષભઃ નીરમ હલમ વહતિ. તો વહતિ શબ્દ અલગ છે. 2. વર્ષતિ મેષઃ તુષ્યતિ ગચ્છતિ. તો મેષઃ શબ્દ અલગ થશે. 3. ક્ષેત્રમ બીજમ વપતિ સસ્યમ. તો વપતિ શબ્દ અલગ થશે. 4. નયતિ વહતિ વપતિ કૃષકઃ. તો કૃષકઃ શબ્દ અલગ થશે. 5. ખાદતિ કૃષકઃ વૃષભઃ ક્ષેત્રમ. તો ખાદતિ શબ્દ અલગ પડશે. પ્રશ્ન નંબર 8. કોઈ એક સુભાષિત લખો. કાવ્યમ કરોષિ કિમુ તે સુરદ ન શંતિ, યે ત્વામ ઉદ્દીર્ણ પવનમ નિવારયંતી.
તમે કોઈ પણ બીજો સુભાષિત પણ લખી શકો છો. ગદ્યમ ધૃતમ પીબ નિવાત ગૃહમ પ્રવિશ્ય વાતાધિકહી પુરુષા કવિયો ભવંતી. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સંસ્કૃત વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.